નમસ્તે દોસ્તો, આજે આપણે બનાવીશું બટેકા પૌવા બનાવવાની રીત. તો તૈયાર થઈ જાઓ જોવા માટે. સૌથી પ્રથમ આપણે નાના બટેકાને ઝીણા સમારી લઈશું, પછી ડુંગળીને ઝીણી સમારી લઈશું. ત્યારબાદ આપણે લીલા વટાણા, લીલા મરચાં, કોથમીર, ટામેટાં, પછી ગાજર, લીંબુ અને કોથમીર એ લઈ લઈશું. પછી પૌવાને સારી રીતે ધોઈને પલાળી લઈશું. ત્યારબાદ એક વાસણમાં તેલ ગરમ કરીશું. તેલની અંદર જીરું, રાઈ અને બરોબર તતડવા દઈશું. ત્યારબાદ એની અંદર મીઠો લીમડોના 3-4 પત્તા નાખીશું. ત્યારબાદ એની અંદર લીલા મરચાં નાખીશું અને તેને બરોબર રીતે સાંતળીશું. ત્યારબાદ એની અંદર આપણે જે ઝીણા બટેકા સમાર્યા હતા તે નાખી દઈશું. ત્યારબાદ એને મિક્સ હલાવી દઈશું અને એને થોડીવાર ચડવા દઈશું. જેવી રીતે આપણા બટાકા બિલકુલ કમ્પ્લીટ રીતે તળાઈ જાય અને ખાવા માટે એકદમ કમ્પ્લીટ બફાઈ જાય એવા થઈ જાય ત્યાં સુધી આપણે એને બરોબર હલાવીશું. પછી એને થોડીવાર આપણે શેકાવા માટે રાખીશું. ત્યારબાદ એની અંદર જરૂર પ્રમાણે થોડું મીઠું નાખીશું, જેથી આપણા જે બટેકા છે તે બરોબર રીતે ચડી જાય. અને ત્યારબાદ આપણે એની અંદર ગાજર, જે આપણે ઝીણું સમાર્યું હતું એ ગાજર નાખીશું અને એને બરોબર હલાવી દઈશું. પછી એની અંદર આપણે જે આપણે ઝીણી સમારેલી ડુંગળી હતી એ ડુંગળી નાખી દઈશું. ત્યારબાદ એને બરોબર સાથે હલાવીશું, મિક્સ કરીશું, જેથી જે આપણી ડુંગળી છે અને ગાજર છે તે પણ સારી રીતે ચડી જાય. ત્યારબાદ આપણે લીલા વટાણા નાખીશું, તેને પણ આપણે બરોબર મિક્સ કરીશું, જેથી બધી જે આપણી વેજીટેબલ શાકભાજી છે તે બરોબર રીતે મિક્સ થઈ જાય. તેને જે રીતે જોઈ રહ્યા છો તો આપણે દરેક શાકભાજી એ બરોબર રીતે મિક્સ થઈ ગઈ છે અને એ બરોબર ચડી ગઈ છે કે નહીં એ આપણે આ રીતે ચેક કરી લઈશું. બટાકાને બી આપણે એ રીતે ચેક કરી લઈશું. હવે આપણી શાકભાજી કમ્પ્લીટ રીતે ચડાઈ ગઈ છે, ત્યાંથી આપણે હવે મસાલા નાખીશું. એક નાની ચમચી જેટલું મરચું લીધું છે, એક નાની ચમચી જેટલી ધાણા જીરું લીધું છે, જરૂરિયાત પ્રમાણે હળદર લીધી છે. આપણે દરેક જે મસાલા યુઝ કરીએ છીએ તે ઘરમાં જે આપણે વાપરતા હોઈએ છીએ એવા જ મસાલા છે. ત્યાર પછી થોડું જરૂરિયાત મુજબ, ટેસ્ટ મુજબ આપણે મીઠું નાખ્યું છે. અને હવે આપણે જે પૌવા પલાળ્યા હતા એ પૌવા હવે આપણે નાખી દઈશું. પૌવાને આપણે મસ્ત રીતે ધોઈ કાઢ્યા હતા અને હવે પૌવાને નાખ્યા છે. હવે એને બરોબર મિક્સ કરીશું, જેથી પણ બાજુ આપણું કોરું ના રહે અને બધી જ જગ્યાએ આપણા જે મસાલા છે, પૌવા છે, તે મસાલામાં પૂરેપૂરી રીતે મિક્સ થઈ જાય. એવી રીતે આપણે એને ધીમે ધીમે હલાવતા રહીશું અને ગેસ ધીમો કરી દઈશું, જેથી પૌવા જે છે તે દાજી ના જાય. અને ધીમે ધીમે આપણે બધી બાજુથી મિક્સ કરતા રહીશું. તમે જાણો છો એમ દરેક ગુજરાતીને મીઠું વધારે જ ભાવતું હોય છે, ગળ્યું વધારે ભાવતું હોય છે, એટલે આપણે એની અંદર થોડી બુરું ખાંડ નાખી છે. એની અંદર થોડું લીંબુ નીચોવ્યું છે, લીંબુનો રસ 1 ચમચી જેટલો નાખ્યો છે આપણે. ત્યારબાદ એને બરોબર મિક્સ કરીશું, એટલે આપણા જે પૌવા છે તે એકદમ ટેસ્ટી બહાર જે આપણને મળતા હોય છે ઇન્દોરી પૌવા જેવા એ ટાઈપના પૌવા, બટાકા પૌવા આપણે ગુજરાતી સ્ટાઇલમાં બનાવ્યા છે. ત્યારબાદ એના અંદર આપણે સેવ, ટામેટાં અને કોથમીર નાખીશું.